ક્યાં મરી ગયો આ ધેનુકાસુર? હજી સુધી આવ્યો કેમ નહીં? ધેનુકાસુર, ત્યાં જુઓ, ધેનુકાસુર આવી રહ્યો છે અને એની પાસે કૃષ્ણ છે, અર્થાત અમારું મૃત્યુ. મથુરા નરેશની જય. ધેનુકાસુર, મને તમને જોઈને બહુ જ પ્રસન્નતા થઈ. ધેનુકાસુર, यदि તમે કૃષ્ણ મથુરા નરેશને સોંપી દેશો તો મથુરા નરેશ અધિક પ્રસન્ન થશે. એમ વાત છે ચાણૂર, તો હું મથુરા નરેશને અત્યાધિક પ્રસન્ન કરીશ. મથુરા નરેશ, હું કૃષ્ણને આપ પાસે ફેંકી રહ્યો છું. આ રહ્યું તમારું મૃત્યુ. ધેનુકાસુર, આ કૃષ્ણ છે? અમે તમારી પાસે કૃષ્ણ માંગ્યો હતો ને. પરંતુ મથુરા નરેશ, મેં તો આપની પાસે કૃષ્ણ ફેંક્યો હતો. આ પથ્થરને તું કૃષ્ણ સમજે છે, ગધેડા? નહીં મથુરા નરેશ, મારા પર વિશ્વાસ કરો. હું ગોકુળથી કૃષ્ણને પકડી લાવ્યો હતો. મને મૂર્ખ નહીં બનાવો. મન તો થાય છે જે કૃષ્ણ માટે તલવાર કાઢી હતી એ તારા જ પેટમાં ઉતારી દઉં. મહારાજ, તે કૃષ્ણનો વધ ગોકુળમાં જ કેમ ન કરી નાખ્યો? કોણે કહ્યું તું કૃષ્ણને મારી પાસે લાવવા માટે? બોલો. ઠીક છે મથુરા નરેશ, હું ગોકુળ પુનઃ જઈશ. આ વખતે હું કૃષ્ણનો વધ કરીને જ આવીશ. ત્યારે જ હું આપના દર્શન કરીશ મથુરા નરેશ, અને એનું મૃત શરીર પ્રમાણ સ્વરૂપ આપની સામે રજૂ કરીશ. મથુરા નરેશની જય હો. ગધેડો જ રહ્યો. શું થયું? કેમ બૂમો પાડો છો? ગોકુળમાં પેલા જેવો રાક્ષસ આવ્યો છે અને કાનાને ઉપાડીને લઈ ગયો. ઉડી ગયો આકાશમાં. કોણ ઉડી ગયું આકાશમાં? કૃષ્ણ. એમ? તો પછી મારા ખભા પર કોણ બેઠું છે? કૃષ્ણ, કન્હૈયા, તને તો રાક્ષસ ઉઠાવીને લઈ ગયો હતો ને? આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ. માની નજરથી નહીં, ભક્તની નજરથી. તનના નેત્રોથી નહીં, મનના નેત્રોથી. ત્યારે તમે જાણશો કે જે કૃષ્ણને તમે જન્મ આપ્યો છે એ કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે. તો પછી કંસ એનો વધ કઈ રીતે કરી શકે? એટલે હું તમને કહું છું કે ભાવના વશ ન થાઓ. કૃષ્ણની ચિંતા નહીં કરો દેવકી, કૃષ્ણની ચિંતા ના કરો. કૃષ્ણ, 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 કૃષ્ણ. કૃષ્ણને બોલાવો માં. કૃષ્ણને બોલાવવાની આવશ્યકતા નથી. એ સર્વ જાણે છે. એ બધું જ જાણે છે. તો પછી તમે બોલાવો છો તો પણ આવતા કેમ નથી? બની શકે છે મારો સમય નહીં આવ્યો હોય એટલે. પરશુ, તને એક ગીત યાદ છે જે યશોદા
કૃષ્ણ માટે ગાય છે. હા બાંકા કનૈયા. હા, એ ગીત, એ ગાને પરશુ હું સમજીશ. કૃષ્ણ મારી આસપાસ જ છે. એ ગાને પરશુ ગા. બાંકા કનૈયા મારા કનૈયા, ગોકુળમાં સબના વાલા કનૈયા. અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ ચાણુર. મારે પેલા ધેનુકાસુર પર ક્રોધ નહોતો કરવો જોઈતો. यदि ધેનુકાસુરને વિશ્વાસ હતો કે કૃષ્ણને પકડીને લાવ્યો છે, તો પછી કૃષ્ણની જગ્યાએ પથ્થર ક્યાંથી આવી ગયો? મહારાજ, ક્યાંક એ પથ્થર જ કૃષ્ણ તો નહોતો. આપણે એ પથ્થર શોધવો જોઈએ. આપણે પાછા વનમાં જઈશું. ભાઈ, મામાશ્રીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. મામાશ્રીને મળ્યા? ના. કેમ? ધેનુકાસુરની સાથે રમતો હતો. મામાશ્રીને મળવાનો સમય ન મળ્યો. તમે ધેનુકાસુરને સમજાવ્યા નહીં? ગધેડો છે. સમજાવ્યો તે છતાં સમજતો જ નથી. ગોકુળ આવે છે પ્રતિશોધ લેવા. એમ? એ રહ્યો ત્યાં, જુઓ. કૃષ્ણ, હવે હું તને નહીં છોડું. આજે તારા કારણે હું અપમાનિત થયો. તે મને ભ્રમિત કરી દીધો. ભાઈ, ધેનુકાસુર એના વિનાશ તરફ આગળ વધે છે. પરંતુ મામાશ્રીનું શું નાનકા? મામાશ્રી સાથે સંતા કુકડી રમશું. ચાણોર, કૃષ્ણ માયાવી છે. એટલા માટે આપણે સર્વએ સતર્ક રહેવું પરમ આવશ્યક છે. હા મહારાજ. મહારાજ, આપણે પહોંચી ગયા મહારાજ. ક્યાં? ત્યાં જ્યાં ધેનુકાસુર આપણને મળ્યો હતો. ધેનુકાસુર? ત્યાં જુઓ મહારાજ, ત્યાં ધેનુકાસુર હતો અને ત્યાંથી એણે એ પથ્થર આપણી તરફ ફેંક્યો હતો. અને ત્યાં જુઓ પેલું વૃક્ષ, એ વૃક્ષ પાસે પેલો પથ્થર પડ્યો હતો. પરંતુ અહીંયા તો કોઈ પથ્થર નથી. આનો અર્થ એ થયો કે એ પથ્થર જ કૃષ્ણ હતો, જે પછી અહીંથી જતો રહ્યો. એવું પણ તો બની શકે છે કે એ અહીંયા જ ક્યાંક સંતાયો હોય. ચાણુર, ચાણુર, એ પથ્થરને શીઘ્ર શોધો અને શીઘ્રાથી શીઘ્ર એ પથ્થરને શોધીને અમારી પાસે લાવો. અમાત્યજી, કયા પથ્થરને શોધવાનો છે? તો આપ પણ મહારાજનો સાથ આપો છો.
चुपचाप जाओ અને પથ્થર શોધો. જાઓ. મામાશ્રી, હું આવી ગયો છું. જુઓ, હું છું. ચુડાર ચાણૂર. પથ્થર. ચાણૂર. મહારાજ, ચાણૂર, આ પથ્થરને પકડો. શીઘ્રાથી શીઘ્ર પકડો. પથ્થર. પૂતળાની જેમ ઊભા જોઈ શું રહ્યા છો? પકડતા કેમ નથી આ પથ્થરને? પરંતુ મહારાજ, અહીંયા ક્યાંય પથ્થર નથી. અરે આંખો બંધ કરીને શું જુઓ છો? આંખો ઉઘાડીને જુઓ. ત્યાં જુઓ, સામે પડ્યો છે પથ્થર. પકડતા કેમ નથી? એમાં જ કૃષ્ણ છે, એમાં જ. મામાશ્રી, સાંભળ્યું તમે? સાંભળ્યું? કૃષ્ણનો સ્વર સાંભળ્યો તમે? અરે જોઈ શું રહ્યા છો? પકડો, શીઘ્ર પકડો. ક્ષમા કરો મહારાજ, પરંતુ અહીંયા એકેય પથ્થર નથી. ચાણૂર, તમને દેખ. આ કેવી રીતે બની શકે? હજી હમણાં જ તો અહીંયા પથ્થર હતો. કૃષ્ણનો સ્વર પણ સંભળાયો હતો મને. ક્ષમા કરો મહારાજ, પરંતુ અહીંયા એકેય પથ્થર નથી. હવે આપણે ભવન પાછા ફરવું જોઈએ. કદાચિત તમે સાચું કહો છો. પથ્થર નહોતો. નાનકા, પ્રસન્ન લાગી રહ્યા છો. ભાઈ, મામાશ્રી ડરી ગયા. એમને તો હવે જળ, થળ, આકાશ સર્વ સ્થાને તમે દેખાવ છો. વૃક્ષ, છોડવા, પથ્થરોમાં પણ. મામાશ્રી ડરપોક છે જે મૃત્યુનો સ્વીકાર નથી કરતા. એ ડરપોક જ હોય છે. હું મામાશ્રીને હજી વધારે ડરાવીશ. મામાશ્રીનો પીછો સહેલાઈથી નહીં છોડું. હું દુષ્ટ છું પરશુ, હું બહુ જ દુષ્ટ છું. મારા દીકરાને સંસારની માયા જાળમાં એકલો છોડીને જઈ રહી છું. તારા જેવો વાલો દીકરો દરેક માને મળે, પરંતુ મારા જેવી માં જે એના સંતાનને આ સંસારમાં એકલો છોડીને જાય છે, કોઈને પણ ના મળે. માં, પરશુ, કૃષ્ણ, પરશુ, કૃષ્ણ, કૃષ્ણ. પ્રભુ, રાધે.
તમે વ્યાકુળ છો? દુઃખ દર્દ જોઈને વિચલિત થયા છો? હું આપના ભક્તનું દુઃખ જોઈને વિચલિત થઈ છું. યમી અને પરશુનું દુઃખ. પ્રભુ, યમી મુક્તિની પ્રતીક્ષા કરે છે. એના મૃત્યુની ક્ષણ હજી સુધી નથી આવી. રાધે, એ તમે પણ જાણો છો. આપ એમને મુક્તિ નહીં આપી શકો? દઈ શકું છું, પરંતુ એ યમી પર અન્યાય થશે. રાધે, હું સમજી નહીં. યદિ આ સમયે યમીને કષ્ટોથી મુક્ત કરી દઈશ તો યમી જન્માંતરના ચક્રથી મુક્ત નહીં થઈ શકે. એને મુક્તિ નહીં મળી શકે. ક્યારેક ક્યારેક આપને કઠોર કહેવામાં આવે છે, પરંતુ આપ તો દીન દયાળ છો, ભક્ત વત્સલ છો. આપની સર્વ લીલા તમારા ભક્તના કલ્યાણ અને ઉદ્ધાર માટે હોય છે. આપને વારંવાર પ્રણામ ભગવાન. કન્હૈયા, ચાલો ભોજન કરવા આવી જાઓ. કન્હૈયા, અરે ક્યાં જતા રહ્યા? જુઓ, મૈયા તમને પોકારી રહી છે. ભોજન પણ તો કરવાનું છે, નહીં તો કાગડો તમારું સર્વ ભોજન ખાઈ જશે. તો ઠીક છે, હું સ્વયંની આંખો બંધ કરું છું, પછી તો આવશો ને. જુઓ, મેં આંખો બંધ કરી લીધી. હવે આવી જાઓ. ક્યાં કેવું ન થાય કે તમારાથી પહેલા કાગડો આવી જાય. આવી ગયા તમે બંને? નહીં. તો પછી કોણ આવ્યું છે? કાગડો. કાગડો? તો તમે શીઘ્ર જ આવી જાઓ, નહીં તો કાગડો ખાઈ જશે. કાગડાએ પુનઃ કોળિયો ખાધો. કન્હૈયા, બળરામ, શીઘ્ર આવો. કાગડો તો તમારું સર્વ ભોજન ખાઈ રહ્યો છે. ચાલો, મેં આંખો બંધ કરી છે. શીઘ્ર આવી જાઓ. કન્હૈયા, બળરામ, શીઘ્ર આવીને ભોજન કરી લ્યો. જુઓ, શીઘ્ર આવી જાઓ, નહીં તો કાગડો આવી જશે. આવશે નહીં. આવી ગયો. આવી ગયો? તો તમે પણ આવી જાઓ. જુઓ, મેં આંખો બંધ કરી છે. હવે કોળિયો કોણે ખાધો? મૈયા, મોટા કાગડાએ. મોટા કાગડા? આવ. મૈયા, એકવાર મોટા કાગડાને
ખવડાવો ને. ખવડાવો ને. આપ પણ ને આજકાલ બાળક જેવું કરો છો. મૈયા, મોટા કાગડાને નહીં ખવડાવશો તો હું પણ નહીં ખાઉં. હું પણ નથી જમવાનો. અને હું પણ નહીં ખાઉં. કૃષ્ણ સાચું કહે છે. પહેલા મોટો કાગડો ખાશે, પછી કનૈયો ખાશે. હા મૈયા. કૃષ્ણ, હવે જલ્દી ખવડાવો ને. મૈયા, હવે આપણે દરરોજ આમ જ કરીશું. પહેલા મોટો કાગડો, ત્યાર પછી નાનો કાગડો અને ત્યાર પછી આ નાનો કાગડો. હવે થોડી ક્ષણોમાં હું ગોકુળ પહોંચી જઈશ. કૃષ્ણ, માયાવી મારી સાથે સંતા કુકડી રમે છે. હું તમારી સાથે સંતા કુકડીની રમત રમીશ. હું તમને ભયભીત કરીશ. આપે સત્ય કહ્યું હતું સ્વામી. યદિ આપણો કૃષ્ણ ભાઈનું મૃત્યુ છે તો ભાઈનું મૃત્યુ કેવી રીતે બની શકે છે? સ્વામી, રક્ષકોનું કહેવું છે કે ધેનુકાસુરને કૃષ્ણને પકડી લાવવાનો ભ્રમ થયો હતો. દેવકી, ભ્રમ તો કંસને પણ થયો છે કે આપણો પુત્ર કૃષ્ણ પથ્થર બનીને એની પાછળ પડ્યો છે. મામાશ્રી, હું આવી રહ્યો છું. નહીં આવ. કેશની! મામાશ્રી, હું અહીંયા છું. તું અહીંયા શું કરે છે? આપને મળવા આવ્યો છું. મારે તને નથી મળવું. તું જા જા. મામાશ્રી, કેમ સત્ય બોલો છો? આપ તો દરેક ક્ષણ મારા જ વિષયમાં વિચારો છો. જા. હું જાઉં? ન ગયો તો રક્ષકોને બોલાવીશ. મામાશ્રી, બધાને સૂર આવી દીધા. હા, આપને કોઈ રક્ષક દેખાયો ખરો? નહીં. હવે આપની રક્ષા કોણ કરશે? અર્થાત તું મને મારવા આવ્યો છે? હા, એવો જ વિચાર છે. આવું નહીં કર.
હું મરવા નથી માંગતો. ધેનુકાસુર ને ગોકુળમાં કોણે મોકલ્યો મામાશ્રી? એ મેં મારો મિત્ર છે એ. શા માટે? બોલો બોલો, શા માટે? હા, દૂધ દહીં અને માખણ ખાવા માટે. તો આવો, આપ પણ ચાલો મારી સાથે ગોકુળમાં. બધે ફરાવીશું ગોકુળમાં, દૂધ દહીં ખવડાવીશ. મારે નથી જવું. મથુરામાં બહુ જ દૂધ દહીં માખણ છે, અહીંયા જ ખાઈ લઈશ. તું ખા. નહીં, હું આપને ખવડાવવા આવ્યો હતો. નહીં, કેશની. મામીને આપ નહીં જગાડો, એ આપની રક્ષા નહીં કરી શકે મામાશ્રી. મને મૃત્યુ દેવા માંગો છો ને આપ? હવે જુઓ, દુર્વાસા ઋષિને કેવી રીતે હું હેરાન કરું છું. એમના કક્ષમાં નહીં જતો. મહર્ષિ દુર્વાસાને ક્રોધ આવી જશે. ક્રોધ તો મને આવ્યો છે મામાશ્રી. મને મારવા માટે કયા રાક્ષસને મોકલ્યા? બધા રાક્ષસોને મોકલી દીધા. મારા માતા પિતાને બંદી બનાવી લીધા. આજે તો હું આપને હવે જોજો, હું દુર્વાસા ઋષિની શૈયાને આગ ચાપી દઈશ. આવું નહીં કરતો. આવું નહીં કરતો. મામાશ્રી, ધેનુકાસુરને આપે ગોકુળ મોકલીને પ્રમાણિત કરી દીધું. આપ પણ એની જેમ જ ગધેડા છો. હા, આપે ક્યારેય આપનો ચહેરો જોયો છે? મારો ચહેરો? હા, જોયો છે. સારી રીતે નથી જોયો. ઘણી વાર જોયો છે. જાઓ, એકવાર હજી જોઈ લો. આપનો ચહેરો જોઈ લો. જોઈને આવું છું. જાઓ. મહારાજ, 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 ઓહો, ઉઠો મહારાજ. શાંત થઈ જાઓ મહારાજ. આ કેવું ગાંડપણ છે. આપ આવા નસકોરા કેમ લઈ રહ્યા છો મહારાજ? કેશની, કેમ કે હું ગધેડો છું. ગધેડો.
હા, આ કેવી ગાંડી ગેલી વાતો કરી રહ્યા છો મહારાજ? હું ગાંડી ઘેલી વાતો નથી કરી રહ્યો. મેં મારું પ્રતિબિંબ જોયું છે. મારા ધડ પર ગધેડાનું શીશ લાગેલું છે. આ જુઓ. મહારાજ, મેં આપને કેટલી વાર કહ્યું આટલું અધિક મદ્યપાન ન કરો કે આપણને દરેક પળ ભ્રમ થતો રહે. મહારાજ, ભાઈ નાનકા, તમે તો મામાશ્રીને ગધેડા બનાવી દીધા. મામાશ્રી ડરી ગયા છે, પરંતુ એ ગધેડો ધેનુકાસુર ગોકુળમાં આવશે. એના ઉદ્ધારનો સમય આવી ગયો છે. કૃષ્ણ, હું આવી ગયો છું. પરશુ, એ પરશુ, પરશુ, શું થયું? મારી માં બીમાર છે. આખી રાત હેરાન થતા હતા. માંડ હમણાં સૂતા છે. ઠીક છે. તો પછી શું તું નહીં આવે? નહીં, તમે મારી ગાય પણ લઈ જાઓ ચરાવવા માટે. લઈ જશો ને? હા, તું માની દેખભાળ કરજે. છોકરા, ક્યાં છે કૃષ્ણ? મને નથી ખબર. ઘરે સૂતો હશે. જા, એને હમણાં બોલાવી લાવો. હું તમારો સેવક નથી. શું કહ્યું? તમે પાછા આવી ગયા. તમે મને ઓળખો છો? કન્હૈયાને ઉઠાવીને તમે જ લઈ ગયા હતા ને? હા. ભાગ્યશાળી છો, તમે જીવિત બચી ગયા. કન્હૈયાએ તમારા જેવા ઘણા રાક્ષસોનો વધ કરી દીધો છે. એ ધેનુકાસુર નહોતા. આ ધેનુકાસુર કૃષ્ણનો જીવ લેશે. કન્હૈયા, કાન્હા, કન્હૈયા, કન્હૈયા, ઉઠો દીકરા. જુઓ, સવાર થઈ ગઈ. કન્હૈયા, ચાલો ઉઠો. કન્હૈયા, બસ નાનકા. ચરણ સ્પર્શ કરવાની કોઈ આવશ્યકતા નથી. પિતાશ્રી, હું મોટા ભાઈ સાથે ગાય ચરાવવા જાઓ. હા, જાઓ. જાઓ. ભાઈ, ધેનુકાસુર આવી ગયો. કૃષ્ણ આવ્યો કેમ નહીં?
માયાવી કૃષ્ણ, જો તું ના આવ્યો ને તો હું સંપૂર્ણ ગોકુળમાં આતંક ફેલાવી દઈશ. શું વિચાર્યું છે તમે નાનકા? એને પ્રતીક્ષા કરવા દો, ક્રોધમાં બળવા દો, પછી આપણે એનો અને એની પ્રતીક્ષાનો બંનેનો અંત કરી દઈશું. કન્હૈયા, કૃષ્ણ, શું થયું? દોડતા દોડતા કેમ આવ્યા? ત્યાં રાક્ષસ આવ્યો છે કન્હૈયા. આ મનુ કહી રહ્યો છે એ જ રાક્ષસ છે જે તને મુઠ્ઠીમાં પકડીને લઈ ગયો હતો. એમ એ જ છે. કન્હૈયા, તું ત્યાં નહીં જા. ઠીક છે, નહીં જાવ ત્યાં. પરંતુ આપણે ગાયોને ક્યાં લઈ જઈશું? બીજી તરફ. આવો મારી સાથે. કૃષ્ણ, જો તું નહીં આવે ને તો હું સ્વયં તારી પાસે આવી જઈશ. પરંતુ આપણી ગાયોનું શું થશે? એ રાક્ષસ તો આપણી ગાયોને ખાઈ જશે. એ કંઈ જ નહીં કરે. હું મોરલી વગાડીશ. મોરલી સાંભળતા જ બધી ગાયો આપણી પાસે આવી જશે. ચાલો મારી સાથે. ભાભી અહીંયા કેમ આવ્યા છે? આપ બંને માટે શુભ સંદેશ લાવી છું. શું અમને કારાગૃહમાંથી મુક્તિ મળશે? હા, એ પણ મળશે. અતિ શીઘ્ર મળશે. દેવકી, તમારા ભ્રાતાશ્રી બદલાઈ ગયા છે. સ્વામી, તો મહારાણી કેશની, શું આ એ શુભ સમાચાર છે જે આપ અમને સંભળાવવા આવ્યા હતા? કે આપને વિશ્વાસ થઈ ગયો કે કંસ બદલાઈ ગયો છે? વાસુદેવજી, વાસુદેવજી, આપ મથુરા નરેશનું અપમાન કરો છો. મહારાણી કેશની, આપ એમનો પક્ષ લઈ રહ્યા છો કારણ કે આપ એમના પત્ની છો. કિંતુ આ આપની વિવશતા છે. આપે કઈ રીતે માની લીધું કે મહર્ષિ દુર્વાસાની સેવા કરનારો મનુષ્ય બદલાઈ ગયો છે? શું મહર્ષિ દુર્વાસાની સેવા કરવાથી કંસના હાથમાં લાગેલા અમારા 6 સંતાનોના રક્તના દાગ ધોવાઈ જશે? પોતાના પિતાશ્રીને કારાગૃહમાં નાખનારો પુત્ર કંસ, શું આપને લાગે છે મહારાણી કેશની કે કંસ દ્વારા કરવામાં આવેલા પાપોની જગ્યા પુણ્યએ લીધી હશે? મહારાણી કેશની, આપનો ભ્રમ છે કે કંસ બદલાઈ ગયો છે. કંસ મહર્ષિ દુર્વાસાને દગો આપી શકે છે, કિંતુ પરમેશ્વર પરમાત્માને નહીં. મહર્ષિ દુર્વાસાને દગો? હા, પૂછી લો આપના નણંદને. એ પાપી કંસે અમને ધમકી આપી હતી કે અમારા બેમાંથી એકને મૃત્યુદંડ આપશે જો અમે બંને મહર્ષિ દુર્વાસાને સત્ય કહ્યું કે અમે એના બંદી છીએ, એના કારાગૃહમાં છીએ. અને ભાઈએ તો અમને દુર્વાસા ઋષિ સાથે એવી રીતે મળાવ્યા જાણે અમે રાજભવનમાં જ રહીએ છીએ અને એમના ભક્ત છીએ અને અમારી ઉપર કોઈ અત્યાચાર નથી થઈ રહ્યો. અને આપ કહો છો કે કંસ બદલાઈ ગયો છે. યદિ કંસ બદલાઈ ગયો હોત તો એણે એના મિત્ર ધેનુકાસુરને કૃષ્ણને લાવવા ગોકુળ ન મોકલ્યો હોત. મહારાણી કેશની, આપનું હૃદય કોમળ છે એટલે આપને એવું લાગે છે કે કંસ બદલાઈ ગયો છે, કિંતુ એ સત્ય છે કે કંસ ક્યારેય નહીં બદલાઈ શકે. એ માત્ર બદલાવાનો ઢોંગ કરી શકે છે, સૌને ભ્રમિત કરવા હેતુ. પ્રણામ ભગવાન. તમારું કલ્યાણ થાય વત્સ. આપના દર્શન જ કલ્યાણકારી છે પ્રભુ. પ્રભુ,
આપની કૃપા અમારી પર સદૈવ આમ જ યથાવત રહે ભગવાન. મારી કૃપા તમારા પર સદૈવ વરસતી રહેશે પુત્ર. માંગો, શું માંગો છો? હું તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ. ભગવાન, બોલો વત્સ. હું તો સાધારણ માનવ છું. કેવળ પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરવા ઈચ્છું છું. સાંભળ્યું છે પરમાત્માએ અવતાર લીધો છે ગોકુળમાં. વત્સ કંસ, ક્યાં તમે કૃષ્ણની વાત તો નથી કરતા? આપ તો સર્વજ્ઞ છો પ્રભુ, આપ તો સર્વજ્ઞ છો. અમે પણ સાંભળ્યું છે કે કૃષ્ણ પરમેશ્વરના અવતાર છે. બસ ભગવાન, આપને કેવળ એ જ પ્રાર્થના છે કે આપ ગોકુળ જઈને નંદરાયજીના પુત્ર કૃષ્ણની પરીક્ષા લો. પરમેશ્વરના અવતારને પારખવા માટે આપ સમાન પરમેશ્વરના ભક્ત જ જોઈએ. કૃષ્ણને જોતા વેત જ આપની દિવ્ય દ્રષ્ટિએ જાણી જશે કે સત્ય શું છે. યદિ કૃષ્ણ અવતાર નથી તો એને સત્ય સાથે રમત રમવા માટે હું અવશ્ય દંડ આપીશ. પ્રણામ દેવી. એક બાજુ ધેનુકાસુર છે પ્રભુ અને બીજી બાજુ મહર્ષિ દુર્વાસા. રાધે, અસુરો દ્વારા ઘેરાયેલા પૃથ્વી લોકને આસુરી પ્રવૃત્તિઓથી મુક્ત કરાવવા માટે જ તો મારો આ કૃષ્ણ અવતાર છે. કંસ પછી જરાસંધ છે, કાળનેમી છે, ભામાસુર છે, નરકાસુર છે, કેટલા નામ લઉં હું? પરંતુ મહર્ષિ દુર્વાસાની ગણના તો આ પશુરોમાં નહીં કરી શકો પ્રભુ. જાણું છું દેવી, મહર્ષિ દુર્વાસા એક મહાન તપસ્વી છે, ભગવાનના પરમ ભક્ત છે. એક જ દોષ છે એમનામાં કે તેઓ પોતાના ક્રોધ પર નિયંત્રણ નથી રાખી શકતા. અહંકાર ક્રોધની જનની છે રાધે. આટલા મહાન તપસ્વી થઈને પણ દુર્વાસા વિકારો પર વિજય ન પામી શક્યા. સ્વયંના અહંકાર પર આજે પણ એમનું નિયંત્રણ નથી. સ્વયં પોતાને મહાન ભક્ત સમજવો એ પણ તો અહંકારનું જ લક્ષણ છે. ભક્ત તો વિનમ્ર હોય છે, એને તો દરેક જણમાં પરમાત્માના જ દર્શન થાય છે. અને મહર્ષિ દુર્વાસા આપની અર્થાત ઈશ્વરના સાકાર રૂપની પરીક્ષા લેવા આવે છે. એ જાણવા માટે આવે છે કે શું આપ પરમેશ્વરના અવતારી સ્વરૂપ છો. રાધે, હું મહર્ષિ દુર્વાસાના અહંકારનો વિનાશ કરીશ. આપ તો ભક્તોના ભક્ત છો પ્રભુ. આપ તો પોતાના ભક્તને અહંકારના આધીન કેવી રીતે થવા દેશો? જય શ્રી કૃષ્ણ, ક્યાં છે તું? મારી સામે આવ, નહીં તો હું સંપૂર્ણ ગોકુળને અસ્ત વ્યસ્ત કરી નાખીશ. કૃષ્ણ, અંતિમ ચેતવણી આપું છું. કૃષ્ણ, મારી સામે આવ. આ ગાયોને શું થયું? એ વાંસળીના સુરની દિશામાં કેમ જાય છે? ક્યાં કે માયાવી કૃષ્ણ તો વાંસળી નથી વગાડતો ને? જે પણ હોય, આ વખતે હું એને મૃત્યુ આપીને જંપીશ. મથુરા નરેશ, હવે આપ જઈ શકો છો. મહર્ષિ, હું તો વિચારતો હતો કે હું આપની સાથે આવું.
હું વનમાં જઈશ મથુરા નરેશ. આપ મથુરાના રાજ સિંહાસન પર વિરાજીને પ્રજા પર શાસન કરો તથા પ્રજાની ઉન્નતિ અને જન કલ્યાણ હેતુ કાર્ય કરો. એ પરમેશ્વરે સૌને અલગ અલગ ભૂમિકા આપી છે અને એ જ આપણું કર્તવ્ય છે. મહર્ષિ, શું ખરેખર આપ વન જઈ રહ્યા છો? નહીં વત્સ, પહેલા હું ગોકુળ જઈશ. મેં આપને વચન આપ્યું છે ને, પહેલા હું કૃષ્ણને પારખીશ. પ્રણામ મહર્ષિ. કલ્યાણ મસ્તુ. જાણો, અમારી યોજના સફળ થઈ. જેવું અમે વિચાર્યું હતું બરાબર એવું જ થઈ રહ્યું છે. મહર્ષિ દુર્વાસા જેવા મહાન તપસ્વી જંગલમાં તપસ્યા કરવાની જગ્યાએ ગોકુળ જઈ રહ્યા છે. તો મહર્ષિની સેવા માત્ર એક નાટક હતું મહારાજ. અર્થાત વાસુદેવજીએ જે કંઈ પણ કહ્યું એ સત્ય છે. આ બદલાયા નથી મહારાજ. શું કહ્યું વસુદેવે તમને? એમણે મને જે કંઈ પણ કહ્યું હોય મહારાજ. કિંતુ મેં હમણાં જે કંઈ પણ જોયું અને જે કંઈ પણ સાંભળ્યું એ સત્યને નકારી ન શકાય મહારાજ. સ્વયંના માત્ર સ્વાર્થ ખાતર મહર્ષિ દુર્વાસા જેવા મહાન તપસ્વીને ભગવાનની વિરુદ્ધ ભડકાવ્યા છે મહારાજ. કેશને, તમે કયા ભગવાનની વાત કરી રહ્યા છો? કૃષ્ણની, શ્રી કૃષ્ણની. મેં આપને કેટલી વાર કહ્યું છે મહારાજ કે કૃષ્ણ સાથે શત્રુતા ન કરો. એ ભગવાન છે. કેશને, કૃષ્ણ અમારું મૃત્યુ છે, શત્રુ છે એ અમારો. યદિ આ સંસારમાં તમારો કોઈ ભગવાન છે તો એ કેવળ હું છું. અમે એક જ સમય પર કૃષ્ણ પર બે મહાઅસ્ત્રનો પ્રયોગ કર્યો છે. એક ધેનુકાસુર અને બીજું મહર્ષિ દુર્વાસા. કૃષ્ણ યદિ ધેનુકાસુરથી સ્વયંની રક્ષા કરી પણ લે તો મહર્ષિ દુર્વાસાના શ્રાપથી સ્વયંની રક્ષા નહીં કરી શકે અને હું અમર થઈ જાય સદા માટે. આ સંપૂર્ણ પૃથ્વીનો ભગવાન બની જઈશ હું અને સર્વ પૃથ્વીવાસી કેવળ એક જ મંત્રનું ઉચ્ચારણ કરશે. ઓમ કંસાય નમઃ. મેં તને શોધી જ લીધો કૃષ્ણ. હવે તું ક્યાંય નહીં જઈ શકે અને પોતાના મૃત્યુને અટકાવી નહીં શકે.